21 નિર્દોષના ગુનેગાર હવે લાગ્યા હાથ। ગુનેગાર બાપ દીકરાના કાંડનો હવે થશે પર્દાફાશ। આ દ્રશ્યોમાં પોલીસ પકડમાં ઉભેલા બંને શખ્સોને જુઓ। આ એ જ બાપ દીકરો ખૂબચંદ અને દીપક સિંધી છે, જેના પાપે 21 જિંદગી ભૂંજાઈ ગઈ, જેના ગેરકાયદે ધંધાના કારણે નિર્દોષના જીવ ગયા છે। ડીસામાં ઢુઆ રોડ પર આવેલી દીપક ટ્રેડર્સ નામની ફટાકડા બનાવવાની ગેરકાયદે ફેક્ટરીમાં મંગળવારે જે બ્લાસ્ટ થયો અને જે આગ લાગ્યા પછી સામે આવેલા દ્રશ્યો વિચલિત કરનારા હતા, ત્યાર પછી સરકારથી લઈને પોલીસ તંત્ર એક્શનમાં આવ્યા અને ગણતરીના કલાકોમાં જ આરોપી ખૂબચંદ સિંધી અને તેના દીકરા દીપક સિંધીને ઝડપી પાડ્યા। ભિલોડા નજીકથી ઝડપાયા આરોપી। નાકાબંધી દરમિયાન સાબરકાંઠા પોલીસના હાથમાં આવ્યા આરોપી। એવી માહિતી છે કે આરોપી ખૂબચંદ અને તેનો દીકરો દીપક ફરાર થવાની ફિરાકમાં હતા, પરંતુ અરવલ્લી પોલીસ અને સાબરકાંઠા પોલીસે નાકાબંધી કરીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી। આ દરમિયાન બંને પોલીસના હાથમાં લાગી ગયા। ત્યાર પછી સાબરકાંઠા પોલીસે બંને આરોપીને બનાસકાંઠા એલસીબીના હવાલે કર્યા અને હવે બનાસકાંઠા પોલીસે બંને બાપ દીકરાની પૂછપરછ શરૂ કરી છે। ડીસાની ઘટનાની ગંભીરતા જોતા સરકારશ્રી દ્વારા ખૂબ કડક સૂચના આપી અને આ ગુનાની અંદર જે છે એ સા અપરાધ મનુષ્ય વધની કલમ લગાડવામાં આવી છે અને આની અંદર જે તપાસ હાથ ધરવામાં આવી છે। સા અપરાધ મનુષ્ય વધની કલમ ઉપરાંત જે અન્ય કલમો આ ગુનાની અંદર લગાવવામાં આવેલી છે, એક વખત હું આપણી સામે રજૂ કરવા માંગીશ કે જેમાં બીએનએસની કલમ 105, 110, 125 AB, 326G, 54 તથા એક્સપ્લોઝિવ એક્ટ 1884ની કલમ 9B, 12 તથા એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટની કલમ 1901ની કલમ 3B, 4, 5 અને 6 મુજબનો ખૂબ ગંભીરતાપૂર્વકનો ગુનો છે એ પોલીસ દ્વારા જે છે નોંધવામાં આવેલો છે। આ ઉપરાંત ગણતરીના કલાકોની અંદર જ પોલીસ દ્વારા આના મુખ્ય બંને આરોપીઓ કે જેઓ આનો ધંધો કરતા હતા એ બંને આરોપીને પોલીસે ગણતરીના કલાકોની અંદર જ ઝડપી લીધા છે। આ જે આરોપી છે તેમના નામ આ રીતના છે: ખૂબચંદ રેણુમલ મોનાણી તથા દીપકચંદ ખૂબચંદ મોનાણી। આ બંને ડીસાના રહેવાસી છે અને આ બંનેને જે છે એ પોલીસે ગઈકાલે સાબરકાંઠા ખાતેથી ઈડરમાં ખુદ બનાસકાંઠા પોલીસે ત્યાં વ્હીકલ ચેકિંગ ગોઠવી અને ત્યાંથી આ બંને આરોપીની લોકેશનના આધારે બંને આરોપીની ધરપકડ કરેલી છે। ઈડરથી ઇન્દોર ભાગવાની તૈયારીમાં હતા આરોપી। આરોપીને સાસરી પક્ષના લોકોએ ભાગવામાં કરી હતી મદદ। હાલ તો જે રીતે બનાસકાંઠા પોલીસના હાથમાં માહિતી લાગી છે તે પ્રમાણે આરોપીના માત્ર બનાસકાંઠામાં જ નહીં પરંતુ સાબરકાંઠામાં પણ ધંધા ચાલી રહ્યા હતા અને તેની સાથે અન્ય કેટલાક લોકો પણ સંડોવાયેલા હોવાની શક્યતા છે। જે બિલકુલ આપને હું જણાવી દઈશ કે જે આરોપીઓ છે તેની સાબરકાંઠામાં પણ આ જ પ્રકારના એ લોકોના ફટાકડા સાથેનો વ્યવસાય સાથે સંકળાયેલા એ લોકોના ગોડાઉન છે। એ લોકોનો સાસરી પક્ષ પણ ત્યાં થાય છે અને સાથે સાથે આ લોકો જે છે એ ભાગ્યા છે તેણે કેટલાક લોકોનો સંપર્ક કરેલો હતો। પોલીસે આ બે આરોપી સિવાય બીજા 4 જેટલા આરોપીઓને હાલમાં પૂછપરછ માટે પોતાની પાસે અહીંયા રાખ્યા છે કે જેમાં એ લોકોને ભગાડવામાં એમની સાથે હતા અને કેટલાક લોકો જે છે એમના મોબાઈલ ડિસ્ટ્રોય કરવામાં એમની સાથે હતા અને સાથે સાથે આમનું જે એકાઉન્ટ સંભાળી રહ્યા હતા, એટલે કે જે એકાઉન્ટના જે એમના અધિકારીઓ હતા એ સાથે છે, એમનું જીએસટીનું સંભાળીવાળા સીએના અધિકારીઓ હતા એ પણ એમની અમારી સાથે છે। એ બધાને પણ અહીંયા લેવામાં આવ્યા છે અને આ લોકો જે છે એ બંને આરોપીઓ એ હાલમાં ઈડરથી થઈ અને એ લોકો ઇન્દોર તરફ ભાગવાના પ્રયાસમાં હતા અને મીનવેલ પોલીસે છે એમને પકડી લીધેલા છે। ફેક્ટરીમાંથી મળ્યો ફટાકડા બનાવવાનો જથ્થો। સલ્ફર, ગન પાવડર, પોટેશિયમ નાઇટ્રેટનો 4000 કિલો જથ્થો હતો સંગ્રહ। પાલનપુરના વિજ્ઞાન શિક્ષક રમેશ પટેલના મત અનુસાર ફટાકડામાં સુતળી બોમ્બ બનાવવામાં મુખ્યત્વે સલ્ફર, ગન પાવડર અને પોટેશિયમ નાઇટ્રેટનો ઉપયોગ થાય છે। આ ત્રણેય રસાયણો એક સાથે હોય તો જ ધડાકો થાય છે। ડીસાની ઘટનામાં આ ત્રણેય તત્વોનો 4000 કિલો જેટલો જથ્થો મોટી માત્રામાં એકત્ર કરાયો હોવાની આશંકા છે, જેથી બ્લાસ્ટમાં આખું ગોડાઉન ધ્વસ્ત થયું। વીટીવી ન્યૂઝની ટીમે ગોડાઉનમાં ફટાકડા બનાવવા માટેની સામગ્રીના પુરાવા પણ સૌથી પહેલા આપ્યા હતા, જેમાં તાજા બનાવેલા સુતળી બોમ્બ મળી આવ્યા હતા। સાથે જ સુતળી સહિતનો કાચો માલ પણ મળી આવ્યો હતો। હવે ખુદ પોલીસ પણ સ્વીકારે છે
કે ગોડાઉનમાં બ્લાસ્ટ થાય તેવી સામગ્રી હતી. ઘણા બધા ફટાકડાનો ત્યાં સંગ્રહ થયેલો છે, પરંતુ ફટાકડાની સાથે સાથે ત્યાં પોલીસને અને એફએસએલની ટીમને ત્યાં એલ્યુમિનિયમ પાવડરની હાજરી પણ મળી આવેલી છે, તથા એક બેગ કે જેનું નામ છે યેલો ડેક્સ્ટ્રાઇન, આની પણ પોલીસને ત્યાં હાજરી મળી આવી છે અને એફએસએલે તે તમામ વસ્તુને કબજે લઈ તેના પ્રકારના પણ રિપોર્ટ કરેલા છે. આરોપી બાપ દીકરો છે મોટા કૌભાંડી. સાબરકાંઠામાં અનેક લોકોને લગાવી ચૂક્યા છે ચૂનો. 2024માં દીપક મેચ પર સટ્ટો રમતા પણ ઝડપાયો હતો. અમારી પડતાલમાં તો એવું પણ સામે આવ્યું છે કે સટ્ટામાં રૂપિયા હારી જતા દીપક અને તેના પિતા વચ્ચે ઝઘડો થયો અને તે સાબરકાંઠા આવી ગયો. દીપક હમીરગઢ નજીક ગોડાઉનમાં ફટાકડાનું વેચાણ કરતો, પરંતુ અનેક વેપારીઓ પાસેથી રૂપિયા લીધા પછી પરત ના આપ્યા અને ઉઘરાણીઓ વધી જતા તેણે સાબરકાંઠા છોડ્યું હતું. એમને પછી પોતાની રીતે રૂપાલ બાજુ કંઈક એક્સપોનું માંગણી કરી હતી લાઇસન્સની, પણ એમાં અમારો કોઈ રોલ નહોતો. એમને પોતાના નામે કર્યું હતું, પણ એમને ત્યાં કંઈક થયું હશે ડિસ્પ્યુટ, તો એમને ત્યાં બી કેન્સલ રાખીને અને એ પાછા એમના માદરે વતન ડીસા જતા રહ્યા હતા. હાલ તો કૌભાંડી બાપ દીકરો પોલીસ રિમાન્ડમાં છે અને પોલીસ બરાબરની તેમની ખાતેદારી કરશે. તેવામાં જોવાનું એ રહેશે કે 21 નિર્દોષોના મોત માટે જવાબદાર આ કૌભાંડીઓની કરમકુંડળીમાં શું નવા ખુલાસા સામે આવે છે. સંવાદદાતા રોહિત ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, ડીસા.